હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. નવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો, તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે. આજે હું તમારી સાથે શેર કરીશ 5 દાળની ખીચડીની રેસીપી. તો ચાલો શરૂ કરીએ રેસીપી. તો તેના માટે મેં આ બધા જ વેજીટેબલ છે તેને મેં કટિંગ કરી લીધા છે. બટેકું છે, રીંગણ છે, દૂધી છે, કોબી, ફ્લાવર, કેરી, ગાજર, કેપ્સિકમ, વટાણા છે, ટમેટા, ડુંગળી. તો આ બધો જ વેજીટેબલ છે તેને મેં કટિંગ કરી લીધું છે. તો તેનો આપણે વઘાર કરીશું. તો ચાલો હવે તેનો આપણે વઘાર કરી લઈએ. તો ખીચડીના વઘાર માટે મેં 3 ચમચી તેલ લીધેલું છે. તો તેલનું પ્રમાણ આપણે ઓછું રાખીશું. તો 1 ચમચી આપણે ઘીનો ઉપયોગ કરીશું, તો તેથી ખીચડીનો સ્વાદ સારો એવો આવશે. તો વઘાર કરવા મેં ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર કરી લીધા છે. તો રાઈ, જીરું, એલચી, તજ, બાદિયા, લાલ સૂકું મરચું અને લીમડીના પાન. આપણે તેનો વઘાર કરીશું. 1 ચપટી હિંગ ઉમેરીશું. ત્યાર પછી ડુંગળીને ઉમેરી દેશું. જો તમે ડુંગળી લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો. તેને આપણે 2 મિનિટ સતળાવા દેશું. તો ડુંગળી 2 મિનિટ સતળાઈ ગઈ છે. તો આ બધા વેજીટેબલ છે તેને આપણે હવે એડ કરી દેશું. તો તેમાં હવે આપણે ટમેટું છે તેને ઉમેરી દેશું. ઉપરથી આપણે આદુ મરચું લસણની પેસ્ટને ઉમેરી દેશું. તો વેજીટેબલ ચડે ત્યાં સુધીમાં આપણે ખીચડીને તૈયાર કરી લેશું. તો હવે તેને આપણે ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી ચડવા દેશું. ખીચડી બનાવવા માટે મેં ચોખા છે, રેગ્યુલર ચોખા જે ખીચડીમાં વાપરતા હોય તે લીધેલા છે. મગની ફોતરાવાળી દાળ, ચણાની દાળ, મગની ફોતરા વગરની દાળ, અડદની દાળ, તુવેરની દાળ. તો આ દાળ છે તે 2 ચમચી લીધેલી છે. આ દાળ થોડીક વધારે લીધેલી છે. તો ખીચડીને મિક્સ કરી સારી રીતે ધોઈ અને પછી આપણે તેને એડ કરીશું. વેજીટેબલને આપણે ચેક કરી લેશું. તમે જુઓ છો કે વેજીટેબલ છે એકદમ સરસ રીતે ચડી ગયું છે. તો હવે તેમાં આપણે ખીચડીને મેં ધોઈને રાખેલી છે તો તેને આપણે ખીચડીને ઉમેરી દેશું. ખીચડીને સારી રીતે મિક્સ કરી અને પછી તેમાં આપણે જરૂર પ્રમાણે પાણીને ઉમેરીશું. અંદાજે તેમાં આપણે 3 થી 4 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર. તો આ 5 દાળની ખીચડી છે તેને આપણે આ રીતે છૂટી ચડવા દેશું. તો છૂટી ચોળવશું તો તેથી ખીચડીનો સ્વાદ પણ સારો એવો આવશે. તો તેથી આપણે ખીચડીને કુકરમાં નથી બનાવી. તો સાંજના જમવામાં આપણે વિચાર કરતા હોઈએ કે સાંજના જમવામાં આપણે શું બનાવશું. તો આ રીતની ખીચડી બનાવશું તો નાના મોટા બધાને જ ભાવશે અને નાના મોટા બધા ખાશે. અને આ રીતે ખીચડીને ઢાંકીને 10 થી 12 મિનિટ સુધી ચડવા દેશું. ત્યાર પછી તેને આપણે ચેક કરી લેશું. તો ખીચડી એકદમ સરસ એવી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે ખીચડી આપણી એકદમ સરસ એવી તૈયાર થઈ ગઈ છે. તો ઉપરથી ધાણાને સ્પ્રિંકલ કરી લેશું. ખીચડીને હવે આપણે સર્વ કરી લેશું. તો ખીચડી એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જુઓ છો કે ખીચડી નાના મોટા બધાને ભાવે તેવી એકદમ સરસ એવી બનીને તૈયાર છે. તો આ 5 દાળની ખીચડીની રેસીપી તમને કેવી લાગી? જો તમને મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો, તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે.